નમસ્કાર. અચ્છા, ક્યારે એવું બન્યું છે કે બાળક અંગ્રેજી ચોપડી લઈને બેઠું હોય, એને અક્ષરો તો બધા આવડતા હોય, પણ એમાંથી શબ્દ કેવી રીતે બનાવવો એ જ ન સમજાય? જો હા, તો તમે એકલા નથી. આ એક બહુ જ કોમન પ્રોબ્લેમ છે. પણ ચિંતા ન કરશો. આજે આપણે એક એવી ગોલ્ડન બ્લુપ્રિન્ટ પર વાત કરીશું જે વાંચતા શીખવવાની આખી પ્રોસેસને એકદમ સહેલી અને રસપ્રદ બનાવી દેશે. ઘણા બધા પેરેન્ટ્સ અને ટીચર્સના મનમાં આ જ સવાલ હોય છે કે ભાઈ બાળક એ ફોર એપલ, બી ફોર બોલ તો બોલી લે છે, પણ જ્યારે CATને ભેગું કરીને કેટ વાંચવાની વાત આવે ત્યાં એ અટકી જાય છે. આવું કેમ થાય છે? આનું કારણ બીજું કંઈ નહીં પણ આપણી શીખવાવાની રીતમાં જ ક્યાંક છુપાયેલું છે. અને એ જ જવાબ આપણને સાચો રસ્તો બતાવશે. પણ હવે એ બધી ચિંતા છોડી દો, કારણ કે આજે આપણે અંગ્રેજી વાંચન શીખવવાના કેટલાક ગોલ્ડન રૂલ્સ એટલે કે એક પાક્કી ગોલ્ડન બ્લુપ્રિન્ટને સમજવા જઈ રહ્યા છીએ. આ કોઈ જાદુ નથી, પણ સાયન્સ પર આધારિત એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાની એકદમ સિમ્પલ મેથડ છે. તો ચાલો આ બ્લુપ્રિન્ટમાં થોડા ઊંડા ઉતરીએ. કોઈ પણ અક્ષર કે શબ્દ શીખવતા પહેલા એ 4 બેઝિક સિદ્ધાંતોને સમજવા બહુ જ જરૂરી છે, જેના પર આ આખી સિસ્ટમ ઊભી છે. આ 4 નિયમો આખી પદ્ધતિનો પાયો છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ, અક્ષરના નામથી નહીં, એટલે કે A, B, C થી નહીં, પણ એના અવાજથી, એટલે કે એના સાઉન્ડથી શરૂઆત કરવાની. બીજું, સ્પેલિંગ સાચો છે કે ખોટું એની ચિંતા અત્યારે બિલકુલ નથી કરવાની, બસ અવાજ પર ફોકસ કરો. ત્રીજું, જેટલી પ્રેક્ટિસ એટલું પાક્કું, રિપીટ રિપીટ અને રિપીટ. અને ચોથું, બાળક શીખતી વખતે એને જુએ, સાંભળે અને સાથે બોલે પણ ખરું. મતલબ કે ત્રણેય સેન્સનો ઉપયોગ થવો જોઈએ. ચાલો તો હવે પ્રેક્ટિકલ વાત કરીએ. સૌથી પહેલું પગલું, અંગ્રેજી વાંચનનો આખો પાયો તેના અક્ષરો અને ખાસ કરીને તેના સ્વરો એટલે કે વોવલ્સમાં છે. તો ચાલો જોઈએ કે આની શરૂઆત કેવી રીતે કરવી. હવે આ જરા ધ્યાનથી જોજો. અહીંયા જ સૌથી મોટી ગડબડ થાય છે. આપણે બાળકને શીખવીએ છીએ A ફોર એપલ અને એનો અવાજ છે A. પણ સાચું કહું તો વાંચવા માટે એનો અવાજ A નથી પણ અ છે. એટલે અક્ષરનું નામ નહીં, એનો ધ્વનિ શીખવવાનો છે. આ એક નિયમ યાદ રહી જશે ને તો અડધી મુશ્કેલી તો એમ જ દૂર થઈ જશે. ખરું કહું ને, આખું અંગ્રેજી વાંચન છે ને એ આ 5 સ્વરો એટલે કે વાઉવેલ્સની આજુબાજુ જ ફરે છે. A, E, I, O, U. આ 5 અક્ષરો જ શબ્દોમાં જીવ પૂરે છે. જો બાળકે આ 5ના સાચા અવાજ પકડી લીધા તો સમજી લો કે વાંચવાની ગાડી પાટા પર આવી ગઈ. ચાલો તો આ 5 જાદુઈ અવાજોને ઓળખીએ. A બોલે અ, E બોલે એ, I બોલે ઈ, O બોલે ઓ અને U બોલે અ. બસ આટલું જ. દરરોજ માત્ર 5 મિનિટ આ અવાજોની રમત રમો અને તમે પોતે જ જોશો કે કેટલો ફરક પડે છે. સારું, તો હવે જ્યારે અવાજો પાક્કા થઈ ગયા તો પછીનું સ્ટેપ શું? હવે વારો છે આ અલગ અલગ અવાજોને ભેગા કરીને તેમાંથી જ શબ્દો બનાવવાનો. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. આ પ્રોસેસને કહેવાય છે બ્લેન્ડિંગ. અને સાચું કહું તો આ જ તો છે વાંચનનું હાર્ટ. અહીંયા જ અસલી જાદુ થાય છે, જ્યાં છૂટાછવાયા અવાજો ભેગા મળીને એક મસ્ત મજાનો અર્થવાળો શબ્દ બનાવે છે. ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. અહીં આપણી પાસે 3 અલગ અલગ અવાજ છે, બ, અ, ટ. એટલે કે ગુજરાતીમાં કહીએ તો બ, અ અને ટ. હવે બસ બાળકને આ ત્રણેય અવાજોને એકસાથે સળંગ બોલવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. અને જેવી આ ત્રણેય ધૂન ભેગી થાય એટલે એક શબ્દ બને છે, બેટ. જોયું? આ જ છે બ્લેન્ડિંગનો જાદુ. આ જે પ્રોસેસ છે જેનાથી બાળક ખરેખર વાંચવાનું શરૂ કરે છે. તો શરૂઆત ક્યાંથી કરવી? જવાબ છે CVC શબ્દોથી. CVC એટલે કોન્સનન્ટ વાવલ કોન્સનન્ટ. સાદી ભાષામાં 3 અક્ષરવાળા સહેલા શબ્દો, જેમ કે કેટ, પેન, સન. આ શબ્દો બાળક ફટાફટ વાંચી શકે છે અને દરેક સાચા શબ્દ સાથે એનો કોન્ફિડન્સ વધતો જાય છે. હવે આવે છે એકદમ અલગ ટાઈપના શબ્દો, જેને કહેવાય છે સાઇટ વર્ડ્સ. આ એવા શબ્દો છે જે વારંવાર વપરાય છે અને એને કોઈ નિયમ વગર સીધા જ યાદ રાખવા પડે છે. રોજ ફ્લેશ કાર્ડથી ફક્ત 3 નવા શબ્દો શીખવો, બસ.
એક વાત બરાબર સમજી લો, સાઇટ વર્ડ્સ પર બ્લેન્ડિંગનો નિયમ નથી લાગતો. આ શબ્દોને વાંચવાના નથી, આને તો બસ ઓળખવાના છે. જેમ આપણે કોઈનો ચહેરો જોઈને તરત ઓળખી જઈએ, બસ એ જ રીતે આ શબ્દોને પણ જોતા જ ઓળખી લેવાના છે. જેમ કે ઇઝ, ધ, યુ. શબ્દો તો થઈ ગયા. હવે આવે છે સૌથી મજેદાર અને છેલ્લો પડાવ, આ શબ્દોને જોડીને આખા વાક્યો વાંચવાનો. આ એ જ મોમેન્ટ છે જ્યારે બાળકને અંદરથી ફીલ થાય છે કે અરે વાહ, મને તો વાંચતા આવડી ગયું, અને દરેક વાક્ય જે એ જાતે વાંચે છે એ એના આત્મવિશ્વાસને બમણો કરી દે છે. શરૂઆતમાં એકદમ નાના અને સહેલા વાક્યો લેવાના, જેમાં આપણે શીખેલા CVC શબ્દો અને સાઇટ વર્ડ્સનો જ ઉપયોગ થયો હોય. અને હા, એક સુપર ઇફેક્ટિવ ટ્રીક છે. બાળક જ્યારે વાંચે ત્યારે શબ્દની નીચે આંગળી કે પેન્સિલ ફેરવવાની. એનાથી એનું ધ્યાન ભટકશે નહીં. પણ આ બધું ત્યારે જ કામ કરશે જ્યારે નિયમિત રીતે થાય. એટલે હવે આપણે કેટલીક એવી ટિપ્સ અને ટેકનિક્સ જોઈશું જે રોજની પ્રેક્ટિસને સરળ અને અસરકારક બનાવશે. અઘરું લાગે છે? જરાય નહીં. આ માટે આખો દિવસ નથી જોઈતો, બસ દિવસની 15 મિનિટ. એને આ રીતે વહેંચી દો. 5 મિનિટ ખાલી અવાજની રમત, 5 મિનિટ શબ્દો ઓળખવાની પ્રેક્ટિસ, અને છેલ્લી 5 મિનિટમાં નાના વાક્યો વાંચવાનો આનંદ. બસ આટલું જ રોજ કરવાનું છે. અને છેલ્લે કેટલીક વાતો જે ખાસ યાદ રાખવાની છે. બાળક પર ક્યારેય વાંચવા માટે દબાણ ન કરશો, અને એની સરખામણી તો બીજા કોઈ સાથે બિલકુલ નહીં. એના બદલે એના નાના નાના પ્રયત્નોને પણ બિરદાવો. આખી પ્રોસેસને કોઈ રમત, ગીત કે ચિત્રો સાથે જોડીને મજેદાર બનાવો. એક વાત હંમેશા યાદ રાખજો, આપણો હેતુ ફક્ત વાંચતા શીખવવાનો નથી, પણ બાળકને પુસ્તકોનો દોસ્ત બનાવવાનો છે. એને વાંચવાથી પ્રેમ થવો જોઈએ, ડર નહીં. તો આ છે આપણી ગોલ્ડન બ્લુપ્રિન્ટ. બસ થોડી ધીરજ, સાચી મેથડ અને રોજની ફક્ત 15 મિનિટની પ્રેક્ટિસ. આ નાના નાના પગલાં ભરીને જ બાળક વાંચનની દુનિયામાં એક મોટી છલાંગ લગાવવા માટે તૈયાર થશે. તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ.